नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે ફાઇનલી 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને સાથે સાથે આગામી 10 વર્ષીય ભરતી કેલેન્ડર પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, જેના માટેની એક સંપૂર્ણ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આચાર્યની 1200 જગ્યાઓ, જૂના શિક્ષક 2200, ટાટ હાયર સેકન્ડરીમાં એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં 4000, ટાટ સેકન્ડરીમાં 3500, ટેટ 2 7600 અન્ય અને ગુજરાતી બંને માધ્યમની છે અને ટેટ 1 6200 જેમાં પણ તમામ માધ્યમની। અને આ ભરતી અત્યારે મિત્રો માત્ર ને માત્ર જાહેરાત કરી છે, પરંતુ એની ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે, સાથે સાથે એના ફોર્મ ક્યારે ભરવામાં આવશે, એની સંભવિત તારીખો પણ જાહેર થઈ ગઈ છે। તો એના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી મેળવીશું। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને ભરતીને લગતી તમામ માહિતી આપણી ટેલિગ્રામની ચેનલમાં તમને અપડેટ મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તાત્કાલિક અગત્યનું શિક્ષણ વિભાગનો પરિપત્ર છે 3/7/2023નો, જેમાં તમામ જે શિક્ષણના હોદ્દેદારો છે એમને આ નકલ મોકલવામાં આવી છે। 10 વર્ષીય ભરતી કેલેન્ડર બાબતેનો આ જે વિષય છે એમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પ્રત્વે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારશ્રીની સૂચનાથી આગામી વર્ષ 2024થી 2033ના સમયગાળાનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર બનાવવાની કામગીરી હાલમાં ચાલુ હોય અધિક મુખ્ય સચિવ શ્રી, સામાન્ય વહીવટ વિભાગના અધ્યક્ષ સ્થાને અધ્યક્ષ મુખ્ય સચિવ શ્રી, નાણાં વિભાગ સચિવ શ્રી, નાણાં વિભાગ તથા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી, એના પછી સચિવ શ્રી પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક સમીક્ષા અર્થે 4/7/2024ના ગુરુવારના રોજ 3:30 કલાકે બ્લોક નંબર 1 ચોથો માળ ખાતે જે બેઠકનું આયોજન કરેલ છે, જેથી વિભાગની સંબંધિત પ્રભાવના જે નાયબ સચિવ શ્રી સંબંધિત વિભાગમાં જે મોકલેલ પત્રક ABCD તથા પ્રેઝન્ટેશન માહિતી તથા નોમ્સ જગ્યાઓની વિગતો નિયમો સાથે સાથે આપના સંબંધિત ખાતાના વડા સાથે રૂબરૂ હાજર રહેવા વિનંતી છે। RC દેસાઈ, નાયબ સચિવ શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર કરેલ છે અને કાલે 4 તારીખના રોજ 3:30 વાગ્યે બેઠક જે મળવાની છે અને એમાં 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરશે। હવે જોઈએ આપણે અન્ય માહિતી। એના પછી કઈ તારીખે ભરતીની જાહેરાત આવશે તો આચાર્યની 1200 જગ્યાઓ માટે 1/8/2024ના રોજ જાહેરાત આવશે। જૂના શિક્ષક 2200 જગ્યાઓ માટે 1/8/2024ની જાહેરાત આવશે। એના પછી ટાટ હાયર સેકન્ડરી 4000 જગ્યાઓ માટે 1/9/2024ના રોજ જાહેરાત આવશે। ટાટ સેકન્ડરી 3500 જગ્યા માટે 1/10/2024ના રોજ જાહેરાત આવશે। ટેટ 2 7000 જગ્યાઓ માટે 1/11/2024ના રોજ જાહેરાત આવશે। ટેટ 2 અન્ય માધ્યમની 600 જગ્યા પણ 1/11/2024ના રોજ જાહેરાત આવશે। ટેટ 1 5000 જગ્યાઓ માટે 1/12/2024ના રોજ જાહેરાત આવશે। ટેટ 1 અન્ય માધ્યમની 1200 જગ્યા માટે 1/12/2024ના રોજ જાહેરાત આવશે। આમ 1/12 સુધી ડિસેમ્બર સુધી 24,700 કાયમી શિક્ષકોની જાહેરાત આવશે અને મેરિટ આધારિત એની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। એના પછી મિત્રો ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યાઓની વિગતો 31/7/2023ની સ્થિતિએ મંજૂર મહેકમ બાલવાટિકાથી ધોરણ 5માં 1,18,914 છે અને 6 થી 8માં 73,129 છે અને 1 થી 8માં ટોટલ 1,92,043નું મહેકમ છે અને 31/7/2023ની સ્થિતિએ કામ કરતા શિક્ષકો બાલવાટિકાથી ધોરણ 5 સુધી 1,05,813, 6 થી 8માં 63,574, કુલ 1,69,387 શિક્ષકો ત્યારે કાર્યરત છે। ખાલી પડેલી જગ્યાઓની વાત કરવામાં આવે તો બાલવાટિકાથી ધોરણ 5 13,101, 6 થી 8માં 9,555 અને ટોટલ 22,656 ખાલી જગ્યાઓ છે અને નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યા છે 1,898 બાલવાટિકાથી 5માં 107, 6 થી 8માં ટોટલ 2,005 અને ડિસેમ્બર 2023ની સ્થિતિએ ભરતી કરેલ શિક્ષકોની સંખ્યા બાલવાટિકાથી ધોરણ 5 સુધી 1000 છે, 6 થી 8માં 1430, ટોટલ 2430ની ડિસેમ્બર 2023ની સ્થિતિએ ભરતી કરેલ શિક્ષકો। એના પછી 31/5/2024ની સ્થિતિએ નિવૃત્તિથી ખાલી પડેલ જગ્યા જે
1342, બાલવાટિકાથી ધોરણ 5 86 6 થી 8 1428 ખાલી પડશે। અને હાલની સ્થિતિએ ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો બાલવાટિકાથી ધોરણ 5 15,341, 6 થી 8 8,318, આમ ટોટલ 23,659 અત્યારે 1 થી 8 ખાલી જગ્યાઓ છે। એના પછી 1/6/2024ની સ્થિતિએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરવામાં આવે તો સરકારી ગ્રાન્ટેડ અને કુલ માધ્યમિકમાં 4,134 જે સરકારીમાં મંજૂર છે, એની સામે 3137 ભરેલ છે અને 997 ખાલી છે। એના પછી ગ્રાન્ટેડમાં 27,203 મંજૂર થયેલ છે, 20,876 ભરાયેલ છે, 6,327 ખાલી છે। આમ ટોટલ વાત કરવામાં આવે તો 7,324 અત્યારે માધ્યમિકમાં ખાલી છે। ઉચ્ચતરમાં વાત કરવામાં આવે તો 2,804માંથી 1399 ભરાયેલ છે, 1,405 સરકારીમાં ખાલી, 6,628 ગ્રાન્ટેડમાં ખાલી, ટોટલ 16,383 અત્યારે ઉચ્ચતરમાં ખાલી જગ્યા છે। અને ટોટલ વાત કરવામાં આવે કુલ બંને થઈ તો 2,402 ખાલી જગ્યાઓ સરકારીમાં છે, 12,955 ગ્રાન્ટેડમાં છે અને કુલ 15,357 ખાલી જગ્યાઓ અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે, જે પૈકી ભરતીની જાહેરાત પણ આવી ગયેલ છે। એના સિવાય એક ખાસ અગત્યની માહિતી છે કે વર્ષ 2023 પહેલાં ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોની શિક્ષક યોગ્યતા કસોટીના પરિણામપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે। એટલે કે 2023 પહેલાં જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ છે, એટલે કે 2011થી લઈ અને 2023 સુધી જેમણે જે પરીક્ષાઓ આપી છે ટેટ જે 1 અને 2 એ તમામ પરિણામપત્રો માન્ય રહેશે। સાથે સાથે આ શિક્ષણ લક્ષી નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે, તેમજ યોગ્ય ઉમેદવારોને તક પણ મળી જશે। તો મિત્રો ફાઇનલી જે આ ભરતી વિશેની માહિતી જે તમને મળી ગઈ છે, આગામી તમામ ભરતીની માહિતી જ્યારે પણ નોટિફિકેશન આવશે ત્યારે મળશે। સાથે સાથે કેબિનેટ બેઠકમાં આ ભરતીની મંજૂરી પણ આપી દીધી છે અને ખાલી જગ્યાઓ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા થઈ હતી, એની પણ મેં વિગતો તમને જણાવી દીધી છે। અને અત્યારે 24,700 જગ્યા ઉપર મોટા પ્રમાણમાં કાયમી ભરતી આવશે અને મોટાભાગના જે ઉમેદવારો પરીક્ષાઓ પાસ કરી વર્ષોથી રાહ જોઈ રહેતા એવા તમામ ઉમેદવારોને આ નોકરી મળી જશે। અને એના માટે ખાસ જે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં આ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। અને આ ભરતી પ્રક્રિયાનો જે કેલેન્ડર આધારિત પહેલાં આચાર્યની ભરતી આવશે, એના પછી જે તે ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યાઓ ભરાશે, એના પછી માધ્યમિકમાં જગ્યાઓ ભરાશે, એના પછી 6 થી 8માં જે મિત્રો ટેટ 2ની પરીક્ષા પાસ કરી છે એમની જગ્યા ભરાશે અને આખરીમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં જે સૌથી વધારે ખાલી જગ્યાઓ છે એમાં ભરતી કરવામાં આવશે। એટલે કે તમામ ભરતી જે ક્રમિક થશે એના કારણે જે તમામ ઉમેદવારોને મોકો મળી રહે અને કોઈ પણ ઉમેદવારો રિપીટ પણ ન થાય। એની સાથે સાથે જેમણે 2011થી લઈ આજ સુધી જે પરીક્ષાઓ આપી છે, જેમાં તમામ જે માર્કશીટો જૂની છે એ પણ વેલિડ ગણાશે। એટલે જે જૂના ઉમેદવારો છે એમને પણ સારો એવો મોકો મળી જશે અને જે નોકરીમાંથી પહેલાં મેરિટમાં ના આવ્યા હોય ને અત્યારે એ મેરિટમાં આવશે તો એને પણ ચાન્સ મળી જશે। તો બસ આ જ વિગતો જે હતી તમને આપી દીધી છે। પ્રફુલભાઈ પાનસરિયા, ડૉક્ટર કુબેરભાઈ ટિંડોર તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર કે જેમને જે ઉમેદવારોએ આંદોલન કર્યું હતું એના બદલે એમને ભરતીની તાત્કાલિક જાહેરાત કરી નાખી। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ। અને તમામ તમને જે ભરતી વિશેની આગામી અપડેટ ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે જેમાં મળી જશે। થેન્ક યુ।